વ્લોગ જોશો મારો બહુ ગમે માહિર ગમે એમાં જો ફ્લાવર ક્યાં ગયા તેનું ખાવ છો તુલસી ગુડ મોર્નિંગ ગાઈઝ તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત તો અત્યારે રસોઈ થઈ ગઈ છે દાળ ને ભાત ને મૂકી ગયું શાક વઘારાઈ ગયું છે અને મમ્મીએ લોટ બાંધી દીધો છે અને અત્યારે આવ્યા છે એટલે આમ તો કાલના આવ્યા છે હવનમાં આવ્યા હતા ડાયરેક્ટ મારા મમ્મી અને પપ્પા આ મારા પપ્પા છે ને અમારા મમ્મી છે આ મારા સાસુમાં છે અને મારા સસરા બાપ છે એવું ન હોય આ સાસુમાં તો સસરા બાપ ને મારા ભાઈ બહેનના લગ્ન છે જયના ને ધર્મિષ્ઠાને તો એની કંકોત્રી લઈને આવ્યા છે પપ્પા અને મારા સસરા લખે છે બધાના નામ અને હમણાં બધાને નોતરું દેવા જવાનું છે માહિર અને પ્રતિક સૂતા છે ત્યાં સુધીમાં રસોઈ થઈ ગઈ છે હવે દાળ વઘારવાની છે ખાલી અને મમ્મી પપ્પા અને મારા સસરા જવાના છે કંકોત્રીનું નિમંત્રણ દેવા હવનનો વિડીયો કેવો લાગ્યો બધાને એ કોમેન્ટ કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો દીક્ષાબેન આવી ગયા છે અને માહિર બી ફ્રેશ થઈ ગયો છે નાહીને તૈયાર થઈ ગયો છે ને એને રમાડે છે દીક્ષાબેન અને અત્યારે દાળ વઘારું છું હું અને મમ્મી પપ્પા અને મારા મમ્મી પપ્પા ગયા છે બધાને નોતરા દેવા ઇન્વિટેશન દેવા કંકોત્રી દેવા અને પ્રતિક ગયા છે નાવા અને હવે હું દાળ વઘારી નાખું થોડીક દાળ માહીને પીવરાઈ દઉં અને પછી ડેકોરેશન કરી લઈએ એમ ફ્લાવર ક્યાં ગયા અહીં ફ્લાવર મંગાવી લીધા છે ઓનલાઈન એટલે મામા અને માસીના લગ્ન છે એટલે ડેકોરેશન તો કરવું પડે થોડુંક એટલે બધું સેટ થઈ જાય અને રસોઈ તો થઈ ગઈ છે સવારે અને હવે હમણાં ડેકોરેશન કરી લઈએ આયુ અવસર રૂડો અવસર સુખના કઈ સૂરજ વળ્યા અત્યારે સૂતો છે અને અત્યારે ચા બની ગઈ છે ચા દૂધ બની ગયું છે અને અત્યારે આપણી સાથે કોણ છે હેતુ તું અહીંયા આવ્યો ક્યારે આવ્યો દાદા ભાનુ દાદા ને તારી ઘરે આવ્યા હતા શું લઈને આવ્યા હતા કંકોત્રી કોના લગ્ન છે તારે આવવાનું છે અને આવું જોઈએ ને તો હું કરું ઘરે શાંતિથી બેન લેસન કરું નહીં આપણે ગરબા રમવાના નહીં નવરાત્રીમાં નહીં આપણે ખબર લગ્ન અને જનુ હોય તો ગરબા હોય રાતે ખબર આવડે ને ગરબા મજા આવી અહીંયા અને તારા ભાઈ શું કરે છે નાનો પછી हाय गाइस मैं इधर आ गया हूँ मेरा छोटा भाई सो रहा है अभी कराटे मार के सो रहा है अभी उठेगा तो उसको पता लगेगा मम्मी बोलेगा માહિર ઉઠી ગયો છે ચા દૂધ પીધું બે ભાઈઓએ પપૈયું ખાધું અને અત્યારે હું ખાવ છો તુલસી જો તુલસી ખાજો અને આ ભાઈ મંત્ર રમે છે અહીંયા પૂનમબેન ની ઘરે બેસવા આવ્યા છીએ અહીંયા દાદરે ચડે ઉતર કરે છે ને આ ભાઈ તું શું જોશો વ્લોગ જોશો મારો બહુ ગમે માહિર ગમે એમાં જો વ્લોગમાં ઉતારે કેમ દાંત આવે અંગદ અને હેત માહીની સાયકલ ચલાવે છે અને આ ભાઈ ક્યાંય રહેતો નથી રસોઈ બનાવીને બેઠા છે
હું બે ભાઈઓને રમાડતી હતી બહાર અને એ રસોઈ બનાવી લીધી. આ બે ભાઈઓ ગયા હતા, હવે પછી પપ્પા આંટો મારવા લઈ ગયા હતા. બે ભાઈઓ જો આવી ગયા. કોણ લાવ્યા? ફટાકડા લાવ્યા? હે એટલું બધું? તું શું લાવ્યો? હરખ જુઓ, ખાલી હરખ જુઓ. હું ભાખરી કરતી હતી અને આ ભાઈને મમ્મી ખવડાવતા હતા. આ ભાઈએ જમી લીધું છે ને મોટો ભાઈ જમે છે ટીવી જોતા જોતા. હે ને મજા આવે ને? હે ત્યારે જમીન નવરા થઈ ગયા છીએ અને ચંદાબેન છે એના બે છોકરા આવ્યા છે રમવા. ચંદાબેન અમારા વાસણ ધોવા આવે છે અને આ ભાઈ રમે છે. અત્યારે વાગ્યા છે 9:30 અને માહિર રમે છે અહીંયા પૂનમબેનની ઘરે. અંગદને રમકડાથી રમે છે, બ્લોકથી ને એનથી. આ છે અંગદ. જો આ ટીવીમાં અત્યારે વ્લોગ જોવે છે પ્રતિજ્ઞા. એટલે માહિર એને જોઈ રોવા મળે. પપ્પા ક્યાં છે દીકરા? જો દાદા ક્યાં છે? હવે ઘર સાંભળી ગયું ઘર. બચારાને અંગત નું પાડી દીધું તે. અત્યારે વાગ્યા છે 10:15. ઊંઘી આવી ગઈ એટલી બધી ઊંઘી આવી. ઊંઘ આવે છે. પ્રતિક પપ્પા જો મમ્મા જો મમ્મા જો પ્રતિક આવી ગયા છે અને હવે હું આને સુવરાઈ દઉં.